હવે જોઈએ સમાચાર વિગતવાર। આજ રોજ કલ્યાણપુરના પાનેલી ખાતે પૂરમાં ફસાયેલ 3 લોકો નેભાભાઈ દેવશીભાઈ પોપાણિયા, દેવરખીભાઈ હામેરભાઈ પોપાણિયા, કેશોર સામત નાદનિયાને તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા। હેમખેમ પરત આવેલા લોકોને કલેક્ટરશ્રીની સૂચના અનુસાર ખંભાળિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા શાલ ઓઢાડીને સલામત રીતે તેમના ઘરે પરત જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। 3 દિવસ બાદ ફરીવાર દ્વારકા પાણીમાં ડૂબ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે કહી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે। કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે દ્વારકાના રોડ પર કેડસમાં પાણી ભરાયા છે। વરસાદને પગલે પાણીમાં ફસાયેલા 3 લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ દ્વારકા પ્રાંત અધિકારી, કલ્યાણપુર મામલતદાર, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી। ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા 8 નાગરિકને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જેમાં કેશવપુરા ગામે 4 અને ટંકારિયા ગામે 4 વ્યક્તિને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે। જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે 3 ખેડૂત ગામમાંથી વાડીએ પરત ફરતા હતા ત્યારે નદીના પાણીમાં ફસાયા હતા। આ અંગેની માહિતી મળતા જ જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સની મદદ લઈ આ 3 ખેડૂત દેવરખીભાઈ, નેભાભાઈ અને કેશોરભાઈનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે દ્વારકા પ્રાંત અધિકારી હિતેશ ભગોરા, કલ્યાણપુર મામલતદાર રામભાઈ સુવા, નાયબ મામલતદાર તેમજ કલ્યાણપુર પીએસઆઈએ સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરી હતી। ત્યારે આજ રોજ કલ્યાણપુરના પાનેલી ખાતે પૂરમાં ફસાયેલ 3 લોકોને નેભાભાઈ દેવશીભાઈ પોપારિયા, દેવરખીભાઈ હામેરભાઈ પોપાણિયા, કેશોર સામત નાદાનિયાને તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। હેમખેમ પરત આવેલા લોકોને માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ખંભાળિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વહીવટી તંત્ર દ્વારા શાલ ઓઢાડી સલામત રીતે તેમના ઘરે પરત જવાની વ્યવસ્થા કરી આપી હતી। એ 5 કલાકમાં ગાંધીનગરથી પૂનમબેન મારાને હેલિકોપ્ટર બોલાવી અને મેં ફોન કર્યો તો પોલીસ સ્ટેશને, તમામ પોલીસ સ્ટેશન અફેર થાય છે પણ ત્યાં વર્દી હોતા પાણીમાં અમે હાજર જ હતા। અને કલેક્ટર સાહેબની સૂચના રહી અને પણ 9 દિવસ એના માટે કલેક્ટર સાહેબને હું ખૂબ ખૂબ આભાર એનો કે અમને થાળ વધારી અને નવું નિમંત્રણ આપ્યું એ બદલ અમારો માન સન્માન જાય। ખૂબ ખૂબ આભાર। તમામ વ્યક્તિને આવો સહકાર આપે એ બદલ આભાર માનું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દ્વારકા।